તમારે ઘરે હું આવેલી છું ને છાપરામાં. અરે આજ બાકી દીધી હે ને? બે રૂમ છે તમારે હે ને? એકલા રહો છો ને તમે? હા, આપણે એકતાનગરની બસ તો મેં એમને ફોનમાં કીધું કે એક બા એકલા રહે છે ને, એમને આપણે આપવી છે. હા, તમારું નામ ભૂલી ગઈ હતી હું. શાંતાબા. હા, આ બા દાદા પહેલાં આવેલા ક્યારના, એમને આપી દઉં. હા, પછી તમારે જો વાત કરું સેજ. જય શ્રી કૃષ્ણ કાકા. ઓળખો છો? આપણે ઘરે આવેલા, તમારું ઘર નહોતું મળતું, પછી પેલા બાજુવાળા કોઈ બેને અમને હોદવા લાગ્યું. બેન, હા, માસી નહોતા મળ્યા, તમે નહોતા મળ્યા, કામે ગયેલા તમે. હા, કેવું ચાલે છે? કામકાજ ચાલે છે? કશું નહીં? કશું મજૂરી છૂટક એવું કશું મળતું નહીં? હા હા હા, મળે ના મળે એવું બધું. 2 જ જણ રહો છો હે ને? હા, ખાસું 3-4 મહિના થયા અમે આવ્યા હે ને? હા, આ કીટ આજે આલીએ છે વનિતાબેન તરફથી. હા, વિનીતાબેન છે એમના તરફથી. હા, કેવું? તમે જુદા છો 2 જણ? રાંધો છો સાથે કે જુદું? હા, બધું આપીએ. હા, બધું આપીએ, પણ એ માસીનો જવાબ તો આલવા દો મને. એમ કે જુદું રાંધો છો એક ઘરમાં, એમ કહો તો. હે ને? કોઈ બીજાને પણ આપણે તમારા જેવા તકલીફમાં હોય ને આપીએ ને. તમને 2 આપી દઈશ તો બીજું એક ઘર રહી જશે મારે. મેં ગણીને 4 જણનું આજે ગોઠવ્યું છે. ખ્યાલ આવ્યો? પણ જ્યાં ટાઈમ મળશે ત્યારે તમને બોલાવીને આપીશું. હા, ચિંતા ના કરશો. તમારું નામ શું કીધું? મંજુબેન. હા, અને કાકા તમારું? પ્રહલાદભાઈ. હા દાદા, લઈ જજો. હા ને? ગોળીઓ શેની જોઈએ છે તમારે? ઓ એસએનએચ સાબા. હા, મારા પગ બેન જૂઠા પડી જાય, એકદમ ભેજની ચડી જાય, પછી ચાલવા હરવા ફરવાનું શક્તિ નહીં રહેતી. એ શક્તિની ગોળીને એવું આલે તમને, એ લેજો. પણ જોડે ખોરાક એ થોડોક રાખવો પડશે. શું હોય બેન? હાલો એ ખાવા. હા, આપણે સરકારમાંથી કશું અનાજ ને એવું નહીં મળતું? ભંડારમાંથી BPL કે એની પર? ના, રેશન કાર્ડ પર કશું ના મળે? મળે. ઘઉં જો ખાવે તો કેટલું આવે? 2 જણ. હા હા, 6 કિલો આવે. 6 કિલો. 6 કિલો અઠવાડિયું 10 દાડા ના ચાલે? અઠવાડિયું 10. અને એવું 1-2-5 દિવસ મજૂરી ન મળી જાય કઈ. અને અમારે જેવું કોક તમને થઈ એમ કરતાં વળી ચાલે હે ને? એમ પાછા તમે હબધા લાગો છો. મજૂરી કરવું કઈ નહીં નીકળતું. મને કોક લઈ જાય તો બંગલાના કામ ના મળે? એક જ મિનિટ, અમને દવા લઈ લેવા દો. પ્રહલાદભાઈ, તમારા પપ્પાનું નામ? માલજીભાઈ. ઉંમર કેટલી દાદા? 60-65? હા, અને એકતાનગર ને? હા, રોડ પર લખાઈ ગયું ને સાહેબ? હા, હું એમ કહેતી હતી તમને કે બંગલાના કામ ના મળે? એવું? એમાં સારા પૈસા હોય, એમ કે એક કામના 1000-1200 હોય. ઘણું મેં કામ કર્યું. આ હાથ ઘસી અમારા હાથે દુખાવો. હા હા, એટલે એ નહીં થતું. વાસણ ધો કરવા આવી રીતે. બરાબર. હા, આ દવા સમજી લો. દાદા, જો આ છે ને શક્તિની દવા છે, ગોળી. હા, એટલે રોજ સવારમાં છે ને કશું ખાઈ અને આ એક ગોળી રોજ તમે કે 2 પત્તા આપું છું, લેજો. બરાબર? પછી આ ટ્યુબ આપું છું, સોફ્રામાઇસિન ટ્યુબ છે, તમને કશું હા લગાવજો. સારું થઈ જશે. પછી જય શ્રી કૃષ્ણ. હા દાદા, બોલો શું કામ બીજું? શું કરવું? પૈસા નહીં લેવાના. પૈસા નહીં લેવાના તમારી પાસે, સરકારી દવાખાનું છે. હા, મફતમાં જ મળશે. તમને ખજવાળ બજવાળ ના આવે ને, એની શરદી બચાવશે. આ તાવ, માથું, હા યાદ રાખજો. દવા આ શરદી ખેવે તો ચાલે ને? હા, ચાલે. હા, દવા જોઈતી હોય તો અહીંથી લઈ જજો. હા, આવજો. હા, જય શ્રી કૃષ્ણ. જય શ્રી કૃષ્ણ. જય શ્રી કૃષ્ણ.